Hello everyone, I Sneha Marathe, Assistant Professor, PG Department of Law, SP University. Today I welcome my students to this session of judicial process. Today I will be discussing upon the concept of judicial review. Now what is judicial review? The judicial review is the power of court to pronounce upon constitutionality of legislative and executive acts of the government. So, as we know, the constitution has given separation of power under Article 50, which says that there are different tasks has been distributed among different groups of people. So legislative authority has tasked to just frame the laws, to make the laws, and the executive are there to perform their duties according to the laws, and judiciary is there to listen to the issues if any issue occurs, if there is a violation of any laws or rules occurs. So this is how this all three authorities works together. But what is the concept of judicial review? Judicial review is the concept that judiciary is having the authority to review all these three, be it executive, be it legislative, or be it judiciary. All these three authority will be reviewed by judiciary itself, and that is called judicial review. According to the Basu's book, author has written that act of the ordinary law-making bodies which contravenes the provision of supreme law, it must be void. એટલે સ્ટુડન્ટ્સ આપણે એવું જ્યુડિશિયલ રિવ્યુનો કન્સેપ્ટ એવું કહે છે, જેમ આપણે જાણીએ છીએ કે કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ સુપ્રીમ લો ઓફ ઇન્ડિયા, એટલે આપણું જે બંધારણ છે એ આપણું સૌથી સુપ્રીમ લો, એટલે એની પાસે સૌથી હાઈએસ્ટ ઓથોરિટી છે, એની ઉપર કોઈની ઓથોરિટી નથી. અને જેમ આપણને ખબર છે કે સુપ્રીમ કોર્ટ ઇઝ અ કસ્ટોડિયન ઓફ અવર કોન્સ્ટિટ્યુશન, એટલે સુપ્રીમ કોર્ટનું એ સૌથી અગત્યનું કામ એક એ છે કે એને કોન્સ્ટિટ્યુશનને સાચવવાનું છે. કોન્સ્ટિટ્યુશનને સાચવવાનો અર્થ શું થાય કે કોન્સ્ટિટ્યુશનમાં જે લખેલું છે એ બધી વસ્તુઓને ફોલો કરવું છે અને એને કરાવવાનું છે. એની રિસ્પોન્સિબિલિટી કોર્ટને આપેલી છે, સુપ્રીમ કોર્ટને આપેલી છે. એટલા જ માટે કેમ કે એ કસ્ટોડિયન છે કોન્સ્ટિટ્યુશનનું, એ જ રીતે એ વર્ક કરે છે. એટલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને જેમ આપણને ખબર છે આર્ટિકલ 32 અને આર્ટિકલ 226ની અંદર પણ આપણને ખબર છે કે રિટ પિટિશન કરવાની ઓથોરિટી, અપીલ કરવાની ઓથોરિટી આપેલી છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને. એ પણ કેમ આપેલી છે? કેમ કે એ લોકોને એવી એક્સ્ટ્રા ઓથોરિટી, એક્સ્ટ્રા પાવર આપેલું છે કે જેથી એ બધાની એક્શન, એ એડમિનિસ્ટ્રેટિવ એક્શન હોય, એક્ઝિક્યુટિવ એક્શન હોય, લેજિસ્લેટિવ એક્શન હોય, એના ઉપર એ ચેક રાખી શકે. જેમ આપણે કોન્સ્ટિટ્યુશનનો એક બહુ અગત્યનો અંગ ગણીએ છીએ કે ચેક્સ એન્ડ બેલેન્સીસ, જેમ આપણે સેપરેશન ઓફ પાવર કર્યું છે, એ કેમ કર્યું છે? અલગ અલગ પાવર અલગ અલગ ઓથોરિટીને આપેલા છે. એ કેમ આપેલા છે? જેથી કરીને એ એકબીજા પર કંટ્રોલ રાખી શકે. કોઈ પણ એક વ્યક્તિને જો વધારાના પાવર આપી દઈએ તો એનો દુરુપયોગ કરી શકે છે. પણ જ્યારે આપણે બધાને સરખા ભાગે પાવર આપેલા છે અને એ એકબીજાના સામે ચેક એન્ડ બેલેન્સ કરે છે, જેથી કરીને કોઈ પણ એક ઓથોરિટી, જેમ એક્ઝિક્યુટિવ ઓથોરિટી હોય, જેમ પ્રેસિડેન્ટ છે કે પ્રાઇમ મિનિસ્ટર છે, એને વધારાનો પાવર આપી દઈએ તો એ પોતાના પાવરનો દુરુપયોગ કરી શકે છે. બટ આપણી જે કન્ટ્રી છે ઇન્ડિયા, એ ડેમોક્રેટિક કન્ટ્રી છે, લોકશાહીની જે વાત કરીએ છીએ, લોકશાહીની અંદર ચેક એન્ડ બેલેન્સીસને પૂરી રીતે પ્રોપરલી એને ફોલો કરાવવા માટે સેપરેશન ઓફ પાવર છે. અને સૌથી અગત્યનો અંગ છે જે જ્યુડિશિયલ રિવ્યૂ કહેવામાં આવે છે. જ્યુડિશિયલ રિવ્યૂનો સૌથી અગત્યનો અંગ, એનું સ્ટાર્ટિંગ ક્યાંથી થયું હતું એ આપણે જોઈ લઈએ. જ્યુડિશિયલ રિવ્યૂ એ ડોક્ટ્રીન સૌથી પહેલાં યુએસએમાંથી આપણે લીધું છે, અમેરિકામાંથી એનો ઉદ્ભવ થયેલો છે. સૌથી પહેલાં એ જે કેસ બન્યો છે એને માર્બરી વર્સિસ મેડિસનનો કેસના નામે ઓળખાય છે. એટલે આ કેસના પહેલાં યુએસએના કોન્સ્ટિટ્યુશનમાં પણ જ્યુડિશિયલ રિવ્યૂ એવું લખેલું કોઈ પ્રોવિઝન ન હતું.
પણ માર્બરી વર્સસ મેડિસનના કેસ પછીથી જે જસ્ટિસ માર્શલ છે એમને એકચ્યુઅલી પ્રેક્ટિકલી આ કન્સેપ્ટને એમને અપનાવ્યો. એમને જસ્ટિસ માર્શલે કીધું કે જે લેન્ડ લો છે, જે સુપ્રીમ લો ઓફ એની કન્ટ્રી હોય, જેમ આપણે કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ, એ અનચેન્જેબલ છે. એને તમે ચેન્જ કરી શકતા નથી અને એને તમે ચેલેન્જ પણ કરી શકતા નથી અને એ સૌથી સુપ્રીમ છે. એવું કહીને આ કન્સેપ્ટ જે જ્યુડિશિયલ રિવ્યૂ છે એ એમને સૌપ્રથમવાર અમેરિકામાં અપનાવ્યો. એના પછીથી આપણે જાણીએ છીએ કે ઇન્ડિયાનું જે કોન્સ્ટિટ્યુશન છે એ આપણું બહુ રિસર્ચ કરીને બનાવેલું છે, જે ઘણા બધા અલગ અલગ ડેવલપ કન્ટ્રીના, બિકોઝ આપણે ડેવલપિંગ કન્ટ્રી છે તો ઘણા ડેવલપ કન્ટ્રીના અલગ અલગ કોન્સ્ટિટ્યુશનમાંથી આપણને જે લેવા જેવું હતું કે જે આપણને અનુકૂળ આવે કે પછી આપણા લોકશાહીને ચલાવવા માટે જે જરૂરી હોય એ બધા આપણે પ્રોવિઝન્સ અને બધી આઈડિયાઝનો ઉપયોગ આપણે આપણા કોન્સ્ટિટ્યુશનમાં કરેલો છે. એ જ રીતનું આ સૌથી અગત્યનું અંગ છે, એ છે જ્યુડિશિયલ રિવ્યૂ. હવે એક ફંડામેન્ટલ રાઇટ્સનો કેસ છે જેમાં જસ્ટિસ ખન્ના કહે છે, જ્યુડિશિયલ રિવ્યૂ હેઝ બીકમ એન ઇન્ટેગ્રલ પાર્ટ ઓફ અવર કોન્સ્ટિટ્યુશન and a power has been vested in the High Courts and Supreme Courts to decide about constitutional validity of the provision of statute. હવે આનો મતલબ શું થાય છે આપણે સમજી લઈએ કે જસ્ટિસ ખન્નાએ એવું કીધું છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પાસે એ ઓથોરિટી છે, જેમ આપણે કહીએ છીએ કે રિટ પિટિશન ફાઇલ કરી શકાય છે અંડર આર્ટિકલ 32માં સુપ્રીમ કોર્ટમાં અને અંડર આર્ટિકલ 226માં હાઈકોર્ટમાં. જ્યારે કોઈને પણ એવું લાગે કે એમના ફંડામેન્ટલ રાઇટ્સને હાર્મ થઈ રહ્યો છે કે એ વાયોલેટ થઈ રહ્યા છે, ત્યારે એ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. અને જો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને એવું લાગે કે કોઈ પણ એક્ટ છે, કોઈ પણ પ્રોવિઝન છે કે કોઈ પણ એક્શન છે, એક્ઝિક્યુટિવ એક્શન કે જે ફંડામેન્ટલ રાઇટને મળવા દેતી નથી, કે એનું વાયોલેશન થાય છે, એ કેસમાં જે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ છે એ એને રદ કરી શકે છે. એ ઓથોરિટી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે આપેલી છે. જો એ કોન્સ્ટિટ્યુશનને કોન્ટ્રાવિન કરતો હોય તો એવો પ્રોવિઝન, એવો એક્ટ અને એવો જે રૂલ હોય એને રદ કરી શકાય છે. હવે જ્યુડિશિયલ પ્રોસેસ એ આપણા કોન્સ્ટિટ્યુશનનો એક બહુ અગત્યનો જે બેઝિક ફીચર આપણે કહીએ છીએ, બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનની અંદરનો પાર્ટ છે. કેમ કે આપણે એક લોકશાહી કન્ટ્રી છે, ડેમોક્રેટિક કન્ટ્રી છે અને ડેમોક્રેટિક કન્ટ્રીને ચલાવવા માટે એ એક બહુ અગત્યનો ભાગ છે. હવે આપણે જોઈએ કે આપણા કયા કયા આર્ટિકલની અંદરથી આપણને એ શીખવા મળે છે કે જ્યુડિશિયલ રિવ્યૂ એ બહુ અગત્યનો ભાગ છે અને એની ઓથોરિટી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને આપેલી છે. હવે આપણે સૌથી પહેલાં જોઈએ આર્ટિકલ 13. આર્ટિકલ 13 જે ફંડામેન્ટલ રાઇટ છે આપણો, એનો ભાગ છે. આર્ટિકલ 13 ક્લોઝ 1 કહે છે, ઓલ લોઝ ઇન ઇન્ડિયા બિફોર ધ કમેન્સમેન્ટ ઓફ ઇટ્સ કોન્સ્ટિટ્યુશન ઇન સો ફાર એઝ દે આર ઇનકન્સિસ્ટન્ટ વિથ ધ પ્રોવિઝન ઓફ ધીસ પાર્ટ શેલ ટુ ધ એક્સટેન્ટ ઓફ સચ ઇનકન્સિસ્ટન્સી ટુ બી વોઇડ. એટલે આ 13 ક્લોઝ 1ની એ વાત છે. આ આર્ટિકલમાં એવું કહેવામાં આવ્યું છે કે જેટલા પણ એક્ટ કોન્સ્ટિટ્યુશન આપણે આવવાના પહેલાં હતા, એ બધા એક્ટ જો એ બધા એક્ટમાં જેટલા પણ પ્રોવિઝન રહેલા છે, જેટલા પણ રૂલ્સ છે, એ જો કોઈક પણ કોન્સ્ટિટ્યુશનના જે ફંડામેન્ટલ રાઇટ્સ છે અને કોન્સ્ટિટ્યુશનથી જો વિપરીત થતા હોય, એને જો કન્ટ્રાવિન કરતા હોય, એની જોડે જો ક્લેશ થતા હોય, તો એટલા ભાગનું જે ઇનકન્સિસ્ટન્સી છે, જે વિરોધાભાસ થઈ રહ્યો છે, એટલા ભાગનો જે લો છે એ વોઇડ ગણવામાં આવશે, એટલે એને રદ ગણવામાં આવશે. તે જ રીતે આર્ટિકલ 13નું ક્લોઝ 2માં એવું કહેવામાં આવે છે, સ્ટેટ શેલ નોટ મેક એની લોઝ વિચ takes away or abridges the rights conferred by part 3. એટલે કે આના પછીથી જે 13 ક્લોઝ 1માં એવું કીધેલું છે, આ બે હવે આપણે એવું જોવાનું છે કે કોન્સ્ટિટ્યુશન જ્યારે કમેન્સમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન થયું, આપણે જ્યારે કોન્સ્ટિટ્યુશન બન્યું, એના પહેલાંની વાત આર્ટિકલ 13 સબક્લોઝ 1માં કરેલી છે અને એના પછીની વાત આર્ટિકલ 13 સબક્લોઝ 2માં કરેલી છે.
પહેલામાં એવું કહે છે કે જો પહેલા એક્ટ જેટલા બનેલા હતા કોન્સ્ટિટ્યુશન બનવાના પહેલા 1950ની પહેલાં જેટલા એક્ટ હતા, હવે જો એ કંઈ પણ વિરોધાભાસ કરતા હોય, જો કંઈ પણ કન્ટ્રાવેન્શન થતું હોય એનું કોન્સ્ટિટ્યુશનની જોડે, તો એટલો ભાગ ઇનકન્સિસ્ટન્ટ પાર્ટ હોય એટલો પ્રિવેલ નહીં થાય, એટલે એટલો રદ કરવામાં આવશે. સિમિલરલી 13(2) એવું કહેવામાં આવે છે કે આના પછીથી સ્ટેટ જે પણ એક્ટ બનાવશે, જે પણ નવો કાયદો બનાવવામાં આવશે, એમાં હંમેશા સ્ટેટે એ યાદ રાખવાનું છે કે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થવું ન જોઈએ. એટલે જ્યારે પણ સ્ટેટ બનાવે છે કોઈ પણ એક્ટ, ત્યારે હંમેશા એ ફંડામેન્ટલ રાઇટ્સને ફોલો કરીને જ બનાવતું હોવું જોઈએ. હવે જો એનામાં પણ કંઈ કોન્ટ્રવેન્શન થાય છે તો એવો કાયદો જ ઘડવામાં નહીં આવે, બિકોઝ એનું કોઈ પણ રાઇટ, જે ફંડામેન્ટલ રાઇટ છે આપણા, એને એબ્રિગેશન થવું ન જોઈએ. એ રીતે જ એમને કાયદો બનાવવાનો છે. હવે આર્ટિકલ 13 સબક્લોઝ 3માં એવું કહેવામાં આવે છે કે જેટલા પણ લોઝ છે, ઓર્ડિનન્સ છે, બાય લો છે, રૂલ્સ, રેગ્યુલેશન, નોટિફિકેશન, કસ્ટમ, એ બધા જે પણ કોઈ પણ ઓથોરિટીની અંદરમાં, ટેરિટરી ઓફ ઇન્ડિયાની અંદરમાં બનાવવામાં આવે છે, એ બધાને જ લો કહેવામાં આવે છે. અને આર્ટિકલ 13 સબક્લોઝ 4 એવું કહે છે કે જે ઘણા બધા પાછળથી અમેન્ડમેન્ટ કરીને ઇન્સર્ટ કરવામાં આવ્યું છે, એવું કહે છે કે જે પણ અમેન્ડમેન્ટ દ્વારા, અમેન્ડમેન્ટ જે આપણે કોન્સ્ટિટ્યુશનમાં કરવાનું હોય છે એ આર્ટિકલ 368ની અંદર આપણે કરીએ છીએ. તો જે પણ આર્ટિકલ 368નો યુઝ કરીને જે પણ અમેન્ડમેન્ટ કરવામાં આવે છે એને આર્ટિકલ 13નો કોઈ પણ રૂલ એને લાગુ પડશે નહીં, એવું કહેવામાં આવેલું છે. હવે આ આર્ટિકલ 13 પરથી આપણને એવું આપણે સમજી શકાય કે કોન્સ્ટિટ્યુશનને અને ફંડામેન્ટલ રાઇટ્સને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપેલું છે. જેમ આપણે કીધું કે કન્સેપ્ટ જે આપણે જ્યુડિશિયલ રિવ્યૂ ભણી રહ્યા છે એનું સૌથી મહત્વનો ઓબ્જેક્ટિવ એ જ છે કે જે આપણા કન્ટ્રીમાં બેઝિક ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે એ હંમેશા રહેવા જ જોઈએ, દરેક વ્યક્તિને મળવા જ જોઈએ. અને કોન્સ્ટિટ્યુશન છે એ આપણો સુપ્રીમ લો છે, એનાથી આગળ વધીને કોઈ પણ ઓથોરિટી નથી. તો આ બંને વસ્તુ જે આપણને આપણા કન્સેપ્ટમાં ભણવાની છે જ્યુડિશિયલ રિવ્યૂમાં, એને સપોર્ટ કરવાનું કામ આર્ટિકલ 13 સબક્લોઝ 1 અને સબક્લોઝ 2 કરે છે. કે જેટલા પણ લોઝ કોન્સ્ટિટ્યુશન પહેલાં બન્યા હતા, જો એ વિરોધાભાસી હોય તો એને રદ કરવામાં આવશે. તે જ સાથે જો 13 સબક્લોઝ 2માં એવી વાત કરે છે કે જો પણ નવા કાયદા જે પણ બનાવવામાં આવે છે તો એ બધા જ એવા બનાવવા જોઈએ કે જેથી કરીને કોઈ પણ ફંડામેન્ટલ મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવવા જોઈએ. આ વસ્તુ થઈ આપણે આર્ટિકલ 13ની. આના પછીથી આપણે લઈએ આર્ટિકલ 141, જે કહે છે કે લો ડિક્લેર બાય સુપ્રીમ કોર્ટ વુડ બી બાઇન્ડિંગ ઓન ઓલ કોર્ટ્સ એક્સેપ્ટ સુપ્રીમ કોર્ટ ઇટસેલ્ફ. હવે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે બંને રીતે અહીંયા જ્યુડિશિયલ રિવ્યૂને સપોર્ટ કરવામાં આવે છે. પહેલી રીત એવી કે આર્ટિકલ 141માં એવું કહેવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટે જે ઘડેલો કાયદો હોય એ બધાને લાગુ પડશે. જે આપણે આના પહેલાં આપણે ભણી ગયા, કન્સેપ્ટ ઓફ પ્રેસિડેન્ટ, કન્સેપ્ટ ઓફ સ્ટે ડિસિઝન, એનાથી જે સુપ્રીમ કોર્ટ કાયદા બનાવે છે કે જે ડિસિઝન આપે છે એ બાકીના બધા સબઓર્ડિનેટ કોર્ટ માટે, બધી હાઈકોર્ટ છે કે બધી ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, એ બધા માટે એક સુપ્રીમ લો બની જાય છે. બરાબર. હવે અહીંયા એવો ઉપયોગ કરેલો છે શબ્દનો ઓલ કોર્ટ્સ, પણ આમાં પોતે સુપ્રીમ કોર્ટને એનું બાઇન્ડિંગ નથી. કેમ કે અહીંયા ફરીવાર એ જોવાનું છે કે કન્સેપ્ટ ઓફ જ્યુડિશિયલ રિવ્યૂ પ્રિવેલ્સ ઓવર હિયર, એન્ડ દેટ ઇઝ વાય here Supreme Court is not bound by their own rulings or their own decision. If Supreme Court find that, in next case, if Supreme Court find that the earlier decision taken by Supreme Court is not consistent in current issue, or they as per the societal needs, or as per the requirement of particular case, the overruling is required. In that case, the concept of doctrine of perspective overruling also prevails.
આના માટે આપણે એ કેસ જોઈ શકીએ છીએ કે જે ગોલકનાથનો કેસ છે એમાં ડોક્ટ્રીન ઓફ પર્સપેક્ટિવ ઓવરરુલિંગનો ઉપયોગ કર્યો છે. એમાં જસ્ટિસ સુબ્બારાવે જે કીધું છે કે એના પહેલાના જે બે કેસ હતા, એક શંકરી પ્રસાદ અને બીજો હતો જે સજ્જન સિંહનો કેસ હતો, એ બંને કેસને ઓવરરૂલ કર્યા છે ગોલકનાથના કેસમાં. અને ગોલકનાથના કેસમાં ઓવરરૂલ કરીને અને એમને જે ડિસિઝન આપ્યું છે એમાં એમને કીધું છે કે સૌથી પહેલી વસ્તુ એમને એવું કીધી છે કે પાર્લામેન્ટને એવો અધિકાર છે, પાર્લામેન્ટ could not curtail any of the fundamental rights of the constitution. એટલે ગોલકનાથના જે કેસમાં એવું કીધેલું છે કે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એને અમેન્ડ કરવાના કોઈ પણ રાઇટ પાર્લામેન્ટ પાસે આપેલા નથી. હવે આ કન્સેપ્ટ પણ આપણે જે વાત કરી છે જ્યુડિશિયલ રિવ્યુ એને સપોર્ટ કરે છે, કેમ કે ખાલી પાર્લામેન્ટ છે એ લેજિસ્લેટિવ બોડી છે. હવે જો એને બધી ઓથોરિટી આપી દેવામાં આવે કે એ ગમે તે બધું જ ચેન્જ કરી શકે છે કે મૂળભૂત અધિકારોને પણ એ અમેન્ડ કરી શકે છે, એવો જો અધિકાર એને આપવામાં આવે, જો પાર્લામેન્ટ ઓથોરિટીને લેજિસ્લેટિવ ઓથોરિટીને આપવામાં આવે તો સુપ્રીમસી ઓફ કોન્સ્ટિટ્યુશન રહેતું નથી. અને જે આપણો કન્સેપ્ટ ઓફ જ્યુડિશિયલ રિવ્યુ છે એ સ્ટ્રોંગલી સપોર્ટ્સ સુપ્રીમસી ઓફ કોન્સ્ટિટ્યુશન. જેથી કરીને ગોલકનાથના કેસમાં જસ્ટિસે આ ડિસિઝન આપ્યું છે કે પાર્લામેન્ટ કોઈ પણ બેઝિક સ્ટ્રક્ચરનો જે રૂલ છે એને કર્ટેલ કરી શકતું નથી. આ સાથે આપણે જો બીજી વાત કરીએ તો કન્સેપ્ટ ઓફ જ્યુડિશિયલ રિવ્યુ ઓલ્સો વર્ક્સ અપોન executive body as well as judicial action itself as well as legislative action. હવે આપણે એક અમેન્ડમેન્ટની વાત કરીએ તો એક જે 99 અમેન્ડમેન્ટ થયું હતું કે જે નેશનલ જ્યુડિશિયલ ઓથોરિટી એનજેકનું જે ઉદ્ભવ થયો હતો 99 અમેન્ડમેન્ટમાં. હવે એ કન્સેપ્ટ હતો કે જેમાં જજીસની અપોઇન્ટમેન્ટ કરવા માટે એમને આ ઓથોરિટીની નિમણૂક કરી હતી. એ 2014માં 99 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ થયો. એના પછી ઘણા બધા સુપ્રીમ કોર્ટના લોયર્સે એને ચેલેન્જ કર્યું અને એના પછી એ જે કાયદો હતો એની અનકોન્સ્ટિટ્યુશનલ પુરવાર કરવામાં આવ્યો અને જેથી કરીને હવે જે 99 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ છે હવે એને નલ એન્ડ વોઇડ ગણવામાં આવે છે, કેમ કે એ અનકોન્સ્ટિટ્યુશનલ છે. હવે એક કન્સેપ્ટ કેમ ઉદ્ભવવામાં આવ્યો, કેમ કે અત્યાર સુધી જ્યારે પણ અપોઇન્ટમેન્ટ ઓફ જ્યુડિશરીની વાત આવે છે તો અત્યાર સુધી હંમેશા કોલેજિયમ સિસ્ટમનો યુઝ થાય છે. હવે કોલેજિયમ સિસ્ટમથી જ્યારે જજની અપોઇન્ટમેન્ટ થાય છે ત્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કે બધી જે સિનિયર જજીસ હોય છે એનો રોલ હોય છે એ અપોઇન્ટમેન્ટમાં અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો સુપ્રીમ રોલ હોય છે. પણ જો તમે કમિટીની નિમણૂક કરો છો, નેશનલ જ્યુડિશિયલ ઓથોરિટી કમિટીની નિમણૂક કરો છો અને એને જો પૂરી ઓથોરિટી આપી દો છો જજીસની નિમણૂક કરવા માટે, એના પછી જે જ્યુડિશિયલ ઓથોરિટી છે એ ઘટી જાય છે, કેમ કે જે નિમણૂક કરવામાં આવે છે કમિટીની એની ઓથોરિટી એક્ઝિક્યુટિવ્સના હાથમાં હોય છે, જેથી કરીને જ્યુડિશિયલ ઓથોરિટી ઓછી થઈ જાય છે. તો આ રીતે જે ઓવરઓલ ઓથોરિટી જ્યુડિશિયલી પાસે હોવી જોઈએ જ્યુડિશિયલ રિવ્યુની કન્સેપ્ટથી, તો એ ડિટોરિયોરેટ થઈ જાય છે અને જેથી કરીને આપણે જોયું કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ 99 અમેન્ડમેન્ટને પણ અનકોન્સ્ટિટ્યુશનલ પ્રૂવ કરીને એને કેન્સલ કરવામાં આવ્યું છે અને ફરીથી જે જજીસ અપોઇન્ટમેન્ટ માટે જે કોલેજિયમ સિસ્ટમ ફોલો થતી હતી એને જ કન્ટિન્યુ કરવામાં આવેલી છે. હવે જો આપણે એક્ઝિક્યુટિવની વાત કરીએ તો આપણને બધાને ખબર જ છે કે જે ઇન્દિરા ગાંધી વર્સેસ રાજનારાયણનો જે કેસ થયો હતો એની પણ જો આપણે બેઝિક કન્સેપ્ટ જો એના પહેલાંનો કેસ જોવા જઈએ તો એ કેસની અંદર અલ્હાબાદ હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું હતું
એ ઇન્દિરા ગાંધી નું જે સિલેક્શન થયું હતું એના અગેન્સ્ટમાં હતું. અલ્હાબાદ હાઈકોર્ટે એવું જજમેન્ટ આપ્યું હતું કે આ જે સિલેક્શન થયું છે, જે ઇલેક્શન થયું અને એનાથી જે ઇન્દિરા ગાંધીનું સિલેક્શન થયું છે, જે રાયબરેલી કન્સ્ટિટ્યુઅન્સીમાંથી થયું હતું, એ ખોટી રીતે થયું છે. કેમ કે એમાં ઘણી બધી માલ પ્રેક્ટિસીસનો યુઝ થયો છે. એમને ઘણી બધી જે સ્ટેટની મશીનરી છે એનો મિસયુઝ કર્યો છે અને એવું બધું કરીને એમનું જે સિલેક્શન થયું છે એ ખોટી રીતે થયું છે. એ વખતે જે જસ્ટિસ હતા, જસ્ટિસ જગમોહન, એમને પણ પોતાનું જે ઓપિનિયન લખ્યું એમાં પણ એમને બહુ ક્લિયરલી લખી દીધું હતું કે જ્યારે એમને કેસ જોયો ત્યારે ઘણું બધું એમને એમાં જોવા મળ્યું કે જે ઇન્દિરા ગાંધી હતા એમના સ્ટેટમેન્ટ ઘણા ખોટા હતા અને એ જો પોતે જ ખોટી રીતે સ્ટેટમેન્ટ આપેલા હતા એવું પણ એમને જોવા મળ્યું. જેથી કરીને એમનું જે પદ એમને મળ્યું હતું, ઇલેક્ટ થયા હતા પીએમ નું પદ, એની પર એ કન્ટિન્યુ ન કરી શકે એવો આદેશ મળ્યો હતો. તે જ સાથે આવતા 6 વર્ષ સુધી પણ એ કોઈ પણ ઇલેક્શન માટે એ પોતાનું નામ ન નોંધાવી શકે એવો પણ એમને આદેશ મળ્યો હતો. હવે આ વસ્તુ જે થયું તો આમાં કન્સેપ્ટ આપણે જોઈ શકીએ છીએ કે એક્ઝિક્યુટિવ ઓથોરિટીએ જે મિસયુઝ કર્યા છે પોતાની ઓથોરિટીના, એ પીએમ બનવા માટે કે એ જે ઓથોરિટી પર હતા એમને જે મિસયુઝ કરવા માટે એમનો પોતાનો અધિકારોનો જે યુઝ કર્યો છે એમને કર્ટેલ કરવા માટે અહીંયા અલ્હાબાદ હાઈકોર્ટે એમને ડિસિઝન આપ્યું છે. એટલે અહીંયા પણ આપણે ચેક્સ એન્ડ બેલેન્સીસનો જે કન્સેપ્ટ છે જ્યુડિશિયલ રિવ્યુનો એ જોઈ શકીએ છીએ. હવે આના ઉપર ફરીથી ઇન્દિરા ગાંધીજીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કર્યું અને અપીલ દરમિયાન એ વખતે સુપ્રીમ કોર્ટ વેકેશન પર હતું એટલે એમને ટેમ્પરરી પાર્શિયલ સ્ટે આપવામાં આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે 11 ઓગસ્ટે એમને ફરીથી હિયરિંગ માટે આવવાનું રહેશે ફર્ધર કેસ માટે. ડ્યુરિંગ દેટ ટાઈમ જ્યારે એ 24 જૂને 1975માં એમને જ્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો, એના પછીથી જ્યારે એમને હાજર થવાનું હતું કોર્ટમાં, એના પહેલાં જ એમને અમેન્ડમેન્ટ લાવ્યું, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ 39th અમેન્ડમેન્ટ એમને એડ કર્યું અને 39th અમેન્ડમેન્ટમાં આર્ટિકલ જે એડ કર્યું છે એનાથી એવું સમજવામાં આવે 39th અમેન્ડમેન્ટથી આર્ટિકલ 329A ની અંદર એમને જે પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર અને જે સ્પીકરના જે ઇલેક્શન થાય છે એના રાઇટ અને એની પર જે ક્રોસ કરવાનો અધિકાર છે, જે જ્યુડિશિયલ રિવ્યુનો અધિકાર છે, એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના પરવ્યુમાંથી કાઢી લીધો અને એવી ટાઈપનું આ એમને અમેન્ડમેન્ટ લાવ્યું હતું જે 39th અમેન્ડમેન્ટ હતું. હવે એના પછી જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટમાં સાંભળવામાં આવ્યો ત્યારે જે 39th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ હતું એને અનકોન્સ્ટિટ્યુશનલ ગણવામાં આવ્યું કેમ કે એનામાં એવું જોવામાં આવ્યું છે કે એમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની જે ઓથોરિટી છે એને કર્ટેલ કરવામાં, એને ઓછું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે 39 અમેન્ડમેન્ટ છે એમાં જો ઇલેક્શન છે, જે પ્રાઇમ મિનિસ્ટરનું ઇલેક્શન છે, જે સ્પીકરનું ઇલેક્શન છે, એની જો જ્યુડિશિયલ રિવ્યુના પરવ્યુમાંથી બહાર કાઢી લેવામાં આવે તો એમાં એવું જોવામાં આવ્યું છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ઓથોરિટીને રિડ્યુસ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને એ રૂલ ઓફ લોની અગેન્સ્ટમાં છે. એ બેઝિક સ્ટ્રક્ચર જે આપણું છે, જે ડેમોક્રેસીને ચલાવવા માટે જે આપણું કન્સેપ્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર છે, જે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર જ્યુડિશિયલ રિવ્યુનો પાર્ટ છે, હવે જો તમે ઓથોરિટી કાઢી લો છો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ પાસેથી તો એનો અધિકાર ઓછો થાય છે અને એ અનકોન્સ્ટિટ્યુશનલ છે. એટલે એ કેસમાં જે અમેન્ડમેન્ટ થયું હતું 39th અમેન્ડમેન્ટ એને પણ અનકોન્સ્ટિટ્યુશનલ ગણવામાં આવ્યું.
તો આ રીતે આપણે જે એક્ઝામ્પલ્સથી જોઈ શકીએ છીએ કે જ્યાં જ્યાં પણ એક્ઝિક્યુટિવ ઓથોરિટી કે પછી લેજિસ્લેટિવ ઓથોરિટી કે પછી ખુદ જ્યુડિશિયલ ઓથોરિટી, હવે જ્યુડિશિયલ ઓથોરિટીનું રિવ્યુમાં આપણે જોઈએ તો જેમ આપણે જોયું કે શંકરી પ્રસાદ અને સજ્જન સિંહનો કેસ એ ઓવરરુલિંગ કર્યો અને ગોલકનાથનો કેસ બન્યો. હવે ગોલકનાથનો કેસ હતો એને ઓવરરૂલ કરીને કેશવાનંદ ભારતીનો કેસ બન્યો. એ આપણે જ્યારે જ્યારે જોઈએ છે ઓવરરુલિંગ, ઇટ ઇઝ ઓલ અબાઉટ જ્યુડિશિયલ રિવ્યુ. એટલે આપણે આ ત્રણેય આસ્પેક્ટ આપણે જોઈ લીધા કે જ્યુડિશિયલ રિવ્યુમાં જેમ એક્ઝિક્યુટિવ પાવર્સ ઓથોરિટી નું એ લોકો ગેરરીતે જો એનો ઉપયોગ કરે તો પણ જ્યુડિશિયલ રિવ્યુ અને જ્યુડિશિયલ ઓથોરિટી એને કર્ટેલ કરી શકે છે, એને ચેક કરી શકે છે. તે જ રીતે જ્યુડિશિયલ એક્ટિવિટી પોતાની જો પોતાની જસ્ટિસ એટલે જજીસની જો કોઈ પણ એક્ટમાં એવું લાગે કે એ લોકો પ્રોપરલી કામ નથી કરતા તો એને ઓવરરૂલ કરીને કે એક ડિસિઝનમાં જો કંઈ ભૂલ લાગતી હોય તો જજ બીજા કેસમાં ઓવરરૂલ કરીને એ વસ્તુને સુધારી શકે છે. આવી જ રીતે કન્સેપ્ટ ઓફ જ્યુડિશિયલ રિવ્યુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર પ્રિવેલ થાય છે. આ આપણે જોઈ લીધું કે એનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો અને ઇન્ડિયન કન્સેપ્ટમાં એ કેવી રીતે વર્ક કરે છે, અને એના જે બ્રીફ નોટ્સ છે હું પ્રોવાઈડ કરું છું. અને તમને કોઈ પણ ડાઉટ ડિફિકલ્ટી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.